આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમને પણ એક્ટિંગ, ડાન્સ, સિંગિંગ, કોમેડી કે રિધમ વગાડતા આવડતું હોય તો પોતાનું નામ રજીસ્ટર કરાવો નીચે આપેલા નંબર ઉપર. તો ચાલો શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીએ આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, ક્યુટ બ્યુટીફુલ છોકરી મારી બાજુમાં ઊભી છે. શું નામ છે બેન તમારું? પંચાશરા પ્રિયાંશી અશ્વિનભાઈ. પ્રિયાંશી. અને અત્યારે તમે ક્યાંથી આવ્યા છો? અહીંયા અમદાવાદથી. અમદાવાદથી જ આવ્યા છો. અને શું કરવાના છો અત્યારે? સ્પીચ આપવાની છે. સ્પીચ. તો સાંભળીએ મારા પ્રિયાંશીની સ્પીચ. તો મારા સૌને જય શ્રી કૃષ્ણ. પહેલાં તો મને ધ્રુવ ભટ્ટની એ પંક્તિ યાદ આવે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. અને આજે કુદરતની રહેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે ત્યારે મને આ મંચ પર આવવાનો મોકો મળ્યો છે અને તમારું અને આપણું મિલન થયું છે. તો મારી વાત સૌ ધ્યાનથી સાંભળશો. મારે મારા વિષયની શરૂઆત કરવી છે, પરંતુ એ પહેલાં આવા ઉદાસી ચહેરાથી નહીં, આવા મુરઝાયેલા ચહેરાથી નહીં, મારે મારા વિષયની શરૂઆત એક સ્મિત સાથે, એક હાસ્ય સાથે કરવી છે કે ઉદાસી और निराशा जिस चेहरे का श्रृंगार करती है, पंछी भी उस चेहरे पर बैठने से इनकार करती है. તો તમે શું ફોટો પાડો છો તો આવા મુરઝાયેલા ચહેરાથી પાડો છો, આવા ઉદાસ ચહેરાથી પાડો છો? नहीं. अगर आपकी एक फ़ोटो से अगर आपकी एक स्माइल से आपकी फ़ोटो अच्छी बन सकती है तो माय डियर फ्रेंड पूरी ज़िंदगी मुस्कुराओ, पूरी ज़िंदगी क्यों ना अच्छी बन जाए. મારો વિષય છે મોજ શેમાં છે, પ્રાપ્તિ કે પછી પુરુષાર્થ. તો વિદ્યાર્થીને જો સફળતા મેળવવી હોય તો તેને એક પ્લાનિંગ સાથે મેળવવી પડે છે. કંઈ આગલી રાતે વાંચવાથી કંઈ પરીક્ષામાં પાસ થઈ જવાતું નથી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે સફળ થવાની 3 વાતો કહી છે કે પહેલાં તો તમારે જે બનવું છે એનું લક્ષ્ય નક્કી કરો. બીજું છે કે મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી. આજે નહીં તો કાલે તમે કરેલી મહેનત કામમાં આવવાની જ છે. અને ત્રીજું છે કે અસંભવ કોઈ જ કાર્ય નથી. મારા પપ્પા મને હંમેશા કહે છે કે ઇમ્પોસિબલ વર્ડ, નથી શબ્દ જીવનમાં આવવો જ ના જોઈએ. નથી શબ્દ જીવનમાં આવ્યો એટલે તમારા જીવનની પથારી ફરી ગઈ. નથી થતું એ કે નથી થાય એવું આપણે કહેવાનું જ નહીં. ઇમ્પોસિબલ વર્ડનો આપણે ઉચ્ચાર ખોટો કરીએ છીએ. જો ઇમ્પોસિબલ વર્ડને આપણે ધ્યાનથી સાંભળીશું તો એમાં આઈ એમ પોસિબલ છુપાયેલું છે. જો તેને આઈ એમ પોસિબલ તરીકે વાંચીશું ને તો બધું જ પોસિબલ થશે. તો આજે આપણે પુરુષાર્થ અને સંઘર્ષની વાત કરવા જ જઈ રહ્યા છીએ. તો હું મહાભારતના એક એવા પાત્ર કે રાજા હિરણ્યધન્યના પુત્ર એકલવ્યને યાદ કરીશ કે જેની ગુરુ ભક્તિથી આપણે કોઈ જ અજાણ નથી. જેમણે ગુરુ પાસેથી ગુરુ વગર જ્ઞાન અને તાલીમ મેળવી હતી. જે અત્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને ગુરુ દ્રોણાચાર્ય એમને શિક્ષા આપવાની ના પાડે છે. પરંતુ જ્યારે એકલવ્ય ઘર તરફ ફરવાની બદલે એક આદિવાસી વિસ્તારમાં જઈને ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને એને જ પ્રેરણારૂપ માને છે. તો એકલવ્ય પાસેથી આપણે એ શીખવાનું છે કે સફળતા કઈ રીતે મેળવવી. સતત સંઘર્ષ કર્યા પછી પ્રાપ્ત થતી જે ક્ષણો હોય છે એ ખૂબ જ આનંદદાયી હોય છે. આપણે મહેનત કરશું તો 100% સફળતા મળશે જ. વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટન પર જ્યારે સફરજન પડે છે અને ગુરુત્વાકર્ષણ બળ આવે છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધાય છે. 999 બાદ ફેલ થયા બાદ બલ્બનો શોધ થાય છે, જેની નીચે આજે તમે અને હું બધા જ બેઠા છીએ. વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો વાગે છે અને એ પડી જાય છે. ત્યારે એ વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચડનારી બને છે. તો આ બધાની પાછળ એમના સંઘર્ષોનું અને એમના કરેલા કાર્યોની ગાથાઓ છુપાયેલી છે. અને આપણે ડીપમાં જઈને વાંચીએ તો આપણને ખબર પડે કે સંઘર્ષ કઈ રીતે થાય.
તો આપણને આપણા સવાલનો જવાબ મળી ગયો કે મોજ શેમાં છે, પુરુષાર્થ કે પ્રાપ્તિમાં. ખરી મોજ પુરુષાર્થમાં છે. જો તમે પુરુષાર્થ કરશો તો તમને પ્રાપ્તિ 100% મળશે. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ જ સરસ પ્રિયાંશી, ખૂબ જ સરસ. કઈ ક્લાસમાં ભણો છો તમે? 11th. 11th. અરે મને તો બહુ નાની લાગતી હતી. ખૂબ જ સરસ. તમે આગળ જઈને સ્પીકર બનવા માંગો છો? હા. અને વેરી નાઇસ. તમારામાં અત્યારથી એ ક્વોલિટી દેખાઈ રહી છે અને તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને શુભકામનાઓ. થેન્ક યુ મેમ.